વર્ષ પૂર્ણ થવાના હોવાથી ભવ્ય શતાબ્દી ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજકોટ આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। નરેન્દ્ર મોદી 17 વર્ષની વયે સંન્યાસી બનવાની ઈચ્છા સાથે રાજકોટના રામકૃષ્ણ આશ્રમ ખાતે આવ્યા હતા, જેથી આશ્રમ સાથે તેમનો જૂનો સંબંધ પણ જોડાયેલો છે। 5 માર્ચ 1927ના રોજ રાજકોટ રામકૃષ્ણ આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી। શતાબ્દી ઉજવણી દરમિયાન દેશ વિદેશમાંથી 300થી વધુ સાધુ સંતો રાજકોટ પહોંચશે। બેલુર મઠના અધ્યક્ષ ગૌતમ નંદજી પણ રાજકોટની મુલાકાતે આવશે અને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક, આધ્યાત્મિક અને સેવાકીય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે। રામકૃષ્ણ આશ્રમ દ્વારા લાંબા સમયથી આરોગ્ય, શિક્ષણ અને આધ્યાત્મિક ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। શતાબ્દી વર્ષને યાદગાર બનાવવા માટે આશ્રમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજકોટનું રામકૃષ્ણ આશ્રમને છે તે ઘણા વર્ષોથી છે તે એકબીજા સાથે છે તે નાતો છે તે રહ્યો છે। ત્યાં મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજકોટનું આ મંદિર છે જે કહેવાય કે રામકૃષ્ણ આશ્રમ છે, તો એ બહુ જૂનું મંદિર આવેલું છે રાજકોટ ખાતે। ત્યારે રાજકોટના નરેન્દ્ર મોદી અને રાજકોટનું રામકૃષ્ણ આશ્રમને જે છે તે બહુ જૂનો નાતો છે તે જોવા મળતો હતો। તેમજ ખાસ કરીને 100 વર્ષ પર છે તે હવે આ મંદિરને 5 માર્ચના રોજ છે તે પૂર્ણ થવા જઈ રહ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છે તે શતાબ્દી મહોત્સવમાં છે તે આવવા માટે છે તે આમંત્રણ છે તે પાઠવવામાં આવ્યું છે। તેમજ ખાસ કરીને નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે વાત કરીએ તો 17 વર્ષની જ વયે નરેન્દ્ર મોદી છે તે આશ્રમના છે તે કહેવાય કે સંન્યાસી બનવા માટે છે તે આવ્યા હતા અને ત્યારબાદ છે તેમને છે તે રામકૃષ્ણ આશ્રમ સાથે છે તે બહુ નાતો છે તે રહ્યો હતો। ત્યારે 5 માર્ચ 1927ના રોજ છે તે આશ્રમની છે તે સ્થાપના છે તે કરવામાં આવી હતી ને કહેવાય કે બેલુર મઠનો જે આ શતાબ્દી મહોત્સવ છે તેમાં અનેક લોકોને અનેક શહેરો અને અનેક દેશના લોકો છે તે અહીં આવી અને શતાબ્દી મહોત્સવમાં છે તે ભાગ લેશે। તેમજ ખાસ કરીને દર વર્ષ દરમિયાન પર છે તે રામકૃષ્ણ આશ્રમ દ્વારા છે તે અનેક કાર્યક્રમો છે તે સેવાકીય કાર્યક્રમો છે તે યોજવામાં આવતા હોય છે ને રામકૃષ્ણ આશ્રમ દ્વારા છે તે આરોગ્ય તેમજ શિક્ષણ, આધ્યાત્મિક સહિતની જે બાબતોનું છે તે અંગ સેવાઓ પણ છે તે આપવામાં આવે છે। તેમજ હાલ અત્યારે તમામ લોકોને છે તે આમંત્રણ છે તે પાઠવવામાં આવ્યું છે। તેમજ ખાસ કરીને 300થી વધુ સાધુ સંતો છે તે જે છે તે તેમને પણ છે તે આમંત્રણ છે તે પાઠવવામાં આવ્યું છે અને આગામી 5 કહેવાય કે 5 માર્ચ 2027ના રોજ છે તે આ જે આશ્રમમાં છે તે શતાબ્દી મહોત્સવનું છે તે આયોજન કરવામાં આવ્યું છે ને આ મહોત્સવમાં આયોજનમાં છે તે નરેન્દ્ર મોદીને છે તે આમંત્રણ પણ છે તે પાઠવવામાં આવ્યું છે। ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ।